तीन बच्चे हिंदू सच्चे। गुजरातना कोईपण शहेरमां असान धारानी जरूर हशे आंतरराष्ट्रीय हिंदू परिषद राष्ट्रीय बजरंग दल एक पगे उभा रहीने आनुं पालन करावी हिंदुओना घरबार संपत्ति અને બહેન બેટીઓની પૂરી તાકાતથી રક્ષા કરશે। 3 બાળકો પેદા કરે એ હિન્દુ વીર ગરીબ ત્રીજું બાળક પેદા કરશે તો એને ભણવાની બાળકની ફીના પૈસાની વ્યવસ્થા હું કરવાનો। સમાચારોમાં આગળ વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના એ ડોક્ટર પ્રવીણ તોગડિયા એ પાટીદારોના સમર્થનમાં આવ્યા છે। ડોક્ટર પ્રવીણ તોગડિયા એ પાટીદાર સમાજના સમર્થનમાં આવ્યા છે। પાટીદાર સમાજના આગેવાને આપેલા નિવેદનના સમર્થનની અંદર ડોક્ટર પ્રવીણ તોગડિયા દરેક હિન્દુના દીકરાએ 3 બાળકો પેદા કરવા જોઈએ આ વાત એ ડોક્ટર પ્રવીણ તોગડિયાએ કરી છે। બીજા બાળકની જવાબદારી લેવાની તેમના દ્વારા તૈયારી દર્શાવી છે। આ સાથે જ હિન્દુઓની વસ્તીને લઈ ડોક્ટર પ્રવીણ તોગડિયાએ ચિંતા વ્યક્ત કરી છે। જૂનાગઢના એક કાર્યક્રમની અંદર ડોક્ટર પ્રવીણ તોગડિયાએ મોટું નિવેદન આપ્યું છે। અસાન ધારાની માંગને લઈને જૂનાગઢમાં કાર્યક્રમ યોજાયો હતો। 3 બાળકો પેદા કરે એ હિન્દુ વીર આ પ્રકારનું નિવેદન ડોક્ટર પ્રવીણ તોગડિયાએ આપ્યું છે। શાળાની ફી ભરવાની વ્યવસ્થા પણ આગામી સમયમાં વિશ્વ હિન્દુ પરિષદ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ કરશે આ પ્રકારની વાત એ ડોક્ટર પ્રવીણ તોગડિયાએ કરી છે। હિન્દુઓની વસ્તીને લઈને ડોક્ટર પ્રવીણ તોગડિયાનું આ મોટું નિવેદન છે। જૂનાગઢની અંદર અસાનધારાની માંગ સાથે એક રેલી અને એક સભાનું આયોજન હતું। આ રેલી અને સભાના કાર્યક્રમ દરમિયાન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયાનું સૌથી મોટું નિવેદન છે। 3 બાળકો પેદા કરે એ હિન્દુ વીર અને આવનારા સમયની અંદર 3 બાળકો જો પેદા કરશે તો ત્રીજું બાળક જો ગરીબી રેખા નીચે આવી જાય તો તેની શિક્ષણ અને તમામ વ્યવસ્થાઓ એ પ્રવીણ તોગડિયાએ કીધું કે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ એ તેની જવાબદારી લેશે। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયાનું આ સૌથી મોટું નિવેદન આવ્યું છે સામે। થોડા સમય પહેલા પાટીદાર સમાજના આગેવાને પણ નિવેદન આપ્યું હતું કે પાટીદારોએ 3 દીકરા પેદા કરવા જોઈએ અને એ જ નિવેદનના સમર્થનની અંદર પ્રવીણ તોગડિયા આવ્યા છે। શું કહ્યું ડોક્ટર પ્રવીણ તોગડિયાએ નિવેદન આપતાની સાથે સાંભળો એ પણ। એ નિર્ણયને હું ટેકો આપું છું। એટલે મારું સૂત્ર છે 3 बच्चे हिंदू सच्चे। જે 3 બાળકો પેદા કરે હિન્દુ વીર અને આગળ જતા એમાં કોઈ ગરીબ ત્રીજું બાળક પેદા કરશે તો એને ભણવાની બાળકની ફીના પૈસાની વ્યવસ્થા હું કરવાનો। ગરીબોને ડર હોય છે ફીના પૈસા ક્યાંથી લાવવા, આપણે એની સ્કૂલમાં ફી સીધી ભરી દેવાની વ્યવસ્થા કરવાની। આજે જૂનાગઢના લોકોની માગણી હતી કે અશાંત ધારો જૂનાગઢમાં લગાવીને હિન્દુઓના મકાન બીજા ન ખરીદે એવું કરે। સૌથી પહેલા અમદાવાદમાં અસાન ધારો લાવવાનું કામ મેં જ કર્યું હતું કાયદો બનાવડાવીને। ત્યાર પછી વડોદરા સહિત અનેક શહેરોમાં અસાન ધારો છે તો જૂનાગઢમાં કાયદો લાવવામાં કોઈ તકલીફ નહીં હોવી જોઈએ। હું પ્રશાસનને કહું છું કે અસાન ધારો લાવો, હિન્દુઓના ઘરોની રક્ષા કરો। કારણ કે મારા બેટા પહેલાં ડબલ પૈસે કોઈ ઘર ખરીદે અને એક ઘર ખરીદ્યું એટલે અડધી કિંમતે હિન્દુઓએ ભાગી જવાનું। આ તો હવે નહીં થવા દઈએ। કોઈ હિન્દુ ઘર ખાલી કરીને ભાગશે નહીં, અડધી કિંમતે ઘર વેચશે નહીં। અસાન ધારા તરત લાવો, એનો અમલ કરો અને એકલું જૂનાગઢ નહીં ગુજરાતના કોઈપણ શહેરમાં અસાન ધારાની જરૂર હશે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ એક પગે ઉભા રહીને આનું પાલન કરાવી હિન્દુઓના ઘરબાર સંપત્તિ અને બહેન બેટીઓની પૂરી તાકાતથી રક્ષા કરશે। અસાન ધારો લાગુ ન થાય એની એક યોજના છે વસ્તી વધારા નિયંત્રણનો કાયદો કરો। એટલે ત્રીજું અબ્બુજાન, ચચ્ચુવાન, કચ્ચુજાન, ભગ્ગુજાન વસ્તી વધતી જ અટકી જાય તો ખરીદવા ક્યાંથી આવશે? એટલે આ કરાવી જ દેવાનો છું કે અસાન ધારાની જરૂર સંખ્યા એની વધારે આપણે ઘટતવા થાય ને, વધવા જ નહીં દેવાની।